જય માતાજી મિત્રો। તો આજે અમે બધા જઈએ છીએ ઇન્ડો પાર્ક બોર્ડર નળાબેટ, જ્યાં ફરવા માટે વિવિધ જગ્યાઓ છે અને સુવિધાઓ પણ છે। ત્યાં એક નળેશ્વરી માતાનું જૂનું અને જાણીતું પ્રાચીન મંદિર આવેલું છે। અમે તમને દર્શન કરાવીશું, ત્યાં સુધી તમે વ્લોગમાં બન્યા રહેજો। આજે ભાદરવી પૂનમ હોવાથી શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ધીમા ગામમાં ધરણીધર ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છે। અમે પણ ત્યાંથી દર્શન કરીને સીધા નળાબેટ જવા નીકળી ગયા છીએ। ડ્રાઈવર સાહેબ પણ પોતાની સ્પીડથી ગાડી ચલાવી રહ્યા છે અને અમારા સાથી મિત્રો પણ તેની મજા લઈ રહ્યા છે। ગાડીમાં મસ્ત ગીત પણ વાગી રહ્યા છે। આ બધા મારા સાથી મિત્રો તમે જોઈ શકો છો। રંગીલા રણછોડ રંગીલા મિશ્રી માખણ વાલા અમને વાલો અમારો ઠાકર એને ભાવે મિશ્રી માખણ અમને વાલો અમારો ઠાકર એને ભાવે મિશ્રી માખણ કે શેઠ મારો સાંભળ્યો ને ગોમતી ભરપૂર રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા શેઠ મારો સાંભળ્યો ને ગોમતી ભરપૂર રાધે ગોવિંદા। તો અમે નળાબેટની સીમમાં પહોંચી ગયા છીએ। ત્યાં તમે જોઈ શકો છો કે રણમાં પાણી પણ દેખાઈ રહ્યું છે। વધારે વરસાદ પડવાથી રણમાં પાણી ભરાઈ ગયું છે। તો હવે થોડી જ વારમાં અમે પહોંચી જઈશું નળાબેટ। ત્યાં સુધી તમે વ્લોગ જોવાનું ચાલુ રાખજો। મારો દ્વારિકા વાળો માધવ તારી મેરિયું બોલે નમો રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા હો હે મારા બાળા તે પણ ના બેલી રે સીધ જવ છો માયાને તમ મેલી રે હે ગોકુળના ગિરધારી ઘેર આવો ને હે મારી જીભ હલડી જસ ગાવે રે। તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ નળાબેટ। આ નળાબેટનો દરવાજો છે જ્યાં લખેલું છે નળાબેટ સીમા દર્શનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે વિવિધ સાધનોની પાર્કિંગ માટે અહીં સુવિધા બનાવેલી છે। સામે તમને બસ દેખાઈ રહી છે, તે બસમાં બેસીને તમે સીમા દર્શન માટે જઈ શકો છો। અમે હવે જઈશું ગાડી પાર્કિંગ માટે। ત્યાંથી એક મિત્ર જે આધાર કાર્ડ લાવ્યો છે તે ટિકિટ લેવા જશે। ટિકિટમાં એક વ્યક્તિની ટિકિટ 100 રૂપિયા છે। નાના બાળકો માટે ટિકિટ 50 રૂપિયા છે। કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જો સાથે આઈ કાર્ડ લઈ ગયા હોય તો તેમની ટિકિટ પણ 50 રૂપિયા અને વિદેશી યાત્રાળુઓ માટે 500 રૂપિયા ટિકિટ રાખેલ છે। તો ફાઇનલી અમે હવે ટિકિટ લઈને અંદર પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો કે અમારા મિત્રો અંદર પ્રવેશ થઈ ગયા છે। આ મારા સાથીદાર મિત્રો છે અને મારા સાથી મિત્રો અહીં ડાન્સ કરી રહ્યા છે। તમે જોઈ શકો છો તેઓ બહુ જ ખુશ દેખાઈ રહ્યા છે અને તમે અહીં જોઈ શકો છો કે સુંદર એવું વાતાવરણ છે।
અહીંથી હવે અમે અમારા સાથી મિત્રો સાથે સીમા દર્શન માટે બસમાં બેસવા જઈ રહ્યા છીએ, તો તમે વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી અમે હવે બેસી ગયા છીએ બસમાં એસી પણ ચાલુ છે અને મજા પણ આવી રહી છે. આ સીમા દર્શન ઉપર જવા માટે 25 કિલોમીટર લાંબો રસ્તો બનાવેલો છે અને આજુબાજુ રણ પણ દેખાઈ રહ્યું છે અને રણમાં અમુક જગ્યાએ પાણી પણ છે અને અમુક જગ્યાએ ચોખ્ખું રણ દેખાઈ રહ્યું છે. તો ખાસું બધું રન પાર કર્યા પછી અમને પાણી દેખાયું છે અને પાણી પણ તમે જુઓ કેટલું બધું પાણી છે, દૂરથી દેખાય જાણે દરિયો દેખાઈ રહ્યો છે. આ વાતાવરણ જોઈને તો બહુ ખુશી મળી. તમે પણ તમારી ફેમિલી સાથે નળાબેટ સીમા દર્શન માટે જઈ શકો છો. તમને પણ ચોક્કસ ખૂબ જ મજા આવશે. તો ફાઇનલી મિત્રો અમે હવે પહોંચી ગયા છીએ ઇન્ડો પાક બોર્ડર નળાબેટ સીમા દર્શન માટે. અહીંયાથી પાકિસ્તાન માત્ર 150 મીટર દૂર છે. અમારા સાથી મિત્રો બસમાંથી ઉતરી રહ્યા છે અને હવે અમે જોઈશું અહીંયાની વિવિધ સુવિધાઓ. તમે જોઈ શકો છો કે અહીંયાથી અંદર જવા માટે એક સુંદર ગેટ બનાવેલું છે. ત્યાં આર્મી મેનના સ્ટેચ્યુ અને ટોપો પણ દેખાઈ રહી છે. વેલકમ ટુ ઇન્ડો પાક બોર્ડર. તમે જોઈ શકો છો એક બાજુ ઇન્ડિયા અને એક બાજુ પાકિસ્તાન 0 પોઈન્ટ. ભારતનો ઝંડો પણ ફરકાઈ રહ્યો છે. તે ખૂબ મસ્ત દેખાઈ રહ્યું છે. જોઈ શકો છો તમે, કેટલું અદ્ભુત લાગે છે. આ તારની વાડથી સામે જ પાકિસ્તાન દેખાઈ રહ્યું છે. અહીં ઘણા લોકો વિઝિટ માટે આવતા હોય છે તેમની ફેમિલી સાથે અને તેમને પણ ખૂબ જ મજા આવતી હોય છે.
અહીં ફોટો પાડવા માટેની વિવિધ જગ્યાઓ પણ છે, જ્યાં તમને ખૂબ મજા આવે તેવું છે. આઈ એમ નળાબેટ ઇન્ડો પાક બોર્ડર. અહીંથી અમે રિટર્ન જઈશું જ્યાં અમે ટિકિટ લીધી હતી ત્યાં, અને ત્યાં વિવિધ રમતો માટેની જગ્યાઓ બનાવેલી છે, જેવી કે ઝીપ લાઇનર, રોકેટ રેન્જિંગ અને અન્ય વિવિધ ગેમો પણ છે. ટિકિટ ભરો અને રમતો રમો તેવી સુવિધા બનાવેલી છે. ઊંટની સવારી પણ તમે કરી શકો છો, ઘોડાની સવારી પણ તમે કરી શકો છો. તો અમે મિત્રો હવે જઈએ છીએ રમતોની જ્યાં જગ્યા છે ત્યાં. તો અમે હવે જઈએ છીએ જ્યાં વિવિધ રમતોની જગ્યા છે ત્યાં. અમારા સાથી મિત્રોને અહીં ખૂબ મજા આવી હતી. 2-3 મિત્રોએ તો રોકેટ રેન્જિંગની મજા પણ લીધી હતી. અમે કિડ્સ પ્લે એરિયામાં અહીં બેઠા હતા, અને અમારા 2 મિત્રો જે બહુ જ શોખીન હતા તેઓ ગયા હતા રોકેટ રેન્જિંગ માટે. તમે વિડીયોમાં બન્યા રહેજો, અમે તમને બતાવીશું કે રોકેટ રેન્જિંગ કેવું હોય છે. અમારા એક મિત્રને આ બધી વસ્તુ જોઈને ખૂબ આનંદ થઈ ગયો તે તેઓ કહેવા લાગ્યા કે મારે રોકેટ રેન્જિંગમાં જવું છે. તો તેઓ ગયા અને ત્યાંના એક મિત્રએ તેમને ત્યાં સેફટી માટે હેલ્મેટ અને પટ્ટા બાંધી દીધા. રોકેટ રેન્જિંગની ટિકિટ 200 રૂપિયા હોય છે. અમારો મિત્ર જ્યારે ઉપરથી નીચે આવ્યો ત્યારે એમ કહેતો હતો કે હવે જીવમાં જીવ આવ્યો. એ બધું જોઈને અમારા બીજા એક મિત્રને પણ ઈચ્છા થઈ ગઈ કે એ પણ રોકેટ રેન્જિંગ કરશે. તો તમે જુઓ કોનું રોકેટ રેન્જિંગ તમને સારું લાગ્યું, કોમેન્ટ કરજો. અહીં નાના બાળકોને રમવા માટે વિવિધ રમતો છે, જેની કોઈ પણ ફી નથી. ત્યાં બધું ફ્રી છે. અહીંયાથી હવે અમે આગળ નીકળીશું, અને અમારે હવે અહીંયાથી જવાનું છે નળેશ્વરી માતાના દર્શન કરવા, જ્યાં એક પ્રાચીન મંદિર આવેલું છે. તો ફાઇનલી અમે હવે ગાડીમાં બેસીને નળેશ્વરી માતાજીના દર્શન કરવા માટે નીકળી ગયા છીએ. તમે બન્યા રહેજો, તમને પણ માતાજીના દર્શન કરાવીશું.
તો અમે હવે પહોંચી ગયા છીએ નળેશ્વરી માતાજીના મંદિરે અને અમે હવે અંદર જઈશું માતાજીના દર્શન કરવા. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે ભગવાન શિવની પણ પ્રતિમા આવેલી છે અને અહીંયા મસ્ત વાતાવરણ દેખાઈ રહ્યું છે અને વિવિધ મૂર્તિઓ પણ તેમની આજુબાજુ તમને દેખાઈ રહી છે. એવું લાગી રહ્યું છે કે જાણે ભગવાન શિવની જટામાંથી ગંગાનું પાણી વહી રહ્યું છે. એવું ખૂબ સરસ વાતાવરણ છે. ભગવાન શિવની મૂર્તિ નીચે અંદર એક ગુફા પણ બનાવેલી છે. તો અમે જઈશું હવે ગુફામાં. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અહીં વિવિધ ઋષિઓની પ્રતિમા બનાવેલી છે. તો નળેશ્વરી માતાજીના મંદિરમાં એક વન બનાવેલું છે જેનું નામ કુલદીપ વન છે અને ત્યાં બાળકોને રમવા માટે વિવિધ સુવિધાઓ બનાવેલી છે. કુલદીપ વનમાં એક મ્યુઝિયમ પણ બનાવેલું છે જ્યાં નળેશ્વરી માતાજીનો ઇતિહાસ ફોટા સાથે લખેલો છે. અહીં અંદર
ભારતના વિવિધ યોદ્ધાઓનો પ્રતિમાઓ પણ દેખાઈ રહી છે, જ્યાં છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, લક્ષ્મીબાઈ, વીર સુખદેવ, વીર રાજગુરુ, વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને વીર સાવરકરની મૂર્તિ પણ દેખાઈ રહી છે. એવું માનવામાં આવે છે કે રા નવઘણની બેન જ્યારે કેદ થઈ હતી ત્યારે તે એની બેનને કેદમાંથી છોડાવવા જઈ રહ્યો હતો, ત્યારે માતાજીએ તેને 2 હાથ લાંબા કરીને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું હતું કે તું યુદ્ધ જીતીશ. જ્યારે રા નવઘણ યુદ્ધ જીતીને પાછો આવતો હોય છે ત્યારે માતાજીને કહે છે કે અહીં આગળ દરિયો છે, હું કઈ રીતે પાછો જઈશ? ત્યારે માતાજી તેને કહે છે કે હું ચકલી બનીને તારા ભાલા ઉપર બેસી જઈશ અને ત્યારે તારા ઘોડાના 2 પગ પાણીમાં અને પાછળના 2 પગે ધૂળની ડમરી ઉડતી હોય તો એવું માની લેજે કે હું નળેશ્વરી માતાજી તારી વારે આવી છું. 1971માં જ્યારે ભારત પાકિસ્તાન યુદ્ધ થયું ત્યારે નળેશ્વરી માતાજી BSFના કમાન્ડર ત્રિપાલસિંહના સપનામાં આવ્યા હતા અને તેમને પાકિસ્તાનની નીતિ વિશે જાણ કરી હતી. ત્યારથી ત્રિપાલસિંહજીએ નળેશ્વરી માતાજીના પૂજારી સચ્ચિદાનંદજી મહારાજને કહ્યું હતું કે આર્મીનો એક જવાન આ મંદિરમાં પૂજારી તરીકે રહેશે. નળેશ્વરી માતાજી યુદ્ધ વખતે પણ ભારતના જવાનોની મદદ કરતા હોય છે. તેની મહિમા દૂર દૂર સુધી ચર્ચિત છે. ત્યારથી આર્મીનો એક જવાન આ મંદિરમાં પૂજારી તરીકે રહેતો હોય છે અને આ માતાજીની મહિમા ખૂબ છે. જય માતાજી મિત્રો. તો હવે અમે ઘર તરફ જવા માટે નીકળી ગયા છીએ.